ભારતીય નૌકાદળની ઝડપી કાર્યવાહી, ઈરાની નૌકાને ટેકનિકલ અને તબીબી મદદ પૂરી પાડી. ભારતીય નૌકાદળનું જહાજ INS તર્ક સોમાલિયા કિનારે એક ઈરાની ધોને તાત્કાલિક ટેકનિકલ અને આરોગ્ય સંભાળ મદદ પૂરી પાડવા માટે ઝડપી પ્રતિસાદ આપ્યો. ઘઉંના ક્રૂ દ્વારા મોકલવામાં આવેલ મુશ્કેલી સંદેશા પર તરત જ પ્રતિસાદ આપીને INS તર્કના ક્રૂએ ઘઉંના ખામીગ્રસ્ત રિવર્સ ઓસ્મોસિસ પ્લાન્ટને ફરી કાર્યક્ષમ બનાવ્યો અને ઘાયલ નાવિકને તબીબી સારવાર આપી. આ ઘટના ભારતની પ્રાદેશિક સુરક્ષા અને માનવતાવાદી પ્રતિબદ્ધતાનું સ્પષ્ટ ઉદાહરણ છે. ભારતીય નૌકાદળના જહાજો આ વિસ્તારમાં સતત મિશન પર રહે છે, જેનાથી સમુદ્રમાં મુસાફરી કરનાર તમામ નૌકાઓ અને નાવિકોની સુરક્ષા સુનિશ્ચિત થાય છે. સોમાલિયા કિનારે આ પ્રકારની મદદ પૂરી પાડવાથી ભારતની આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા અને વિશ્વસનીયતા વધે છે. આ અગાઉ પણ ભારતીય નૌકાદળે સોમાલી દરિયાકાંઠા નજીક સમુદ્રી ડાકુઓ દ્વારા હાઇજેક કરાયેલ ઈરાની માછીમારી નૌકા અલ કંબાર 786ના 23 પાકિસ્તાની ક્રૂ સભ્યોને સુરક્ષિત રીતે બચાવ્યા. આ ઘટના દર્શાવે છે કે ભારતીય નૌકાદળ સમુદ્રમાં સુરક્ષા અને માનવતાવાદી મદદ માટે સતત પ્રતિબદ્ધ છે. આ પ્રકારની કામગીરીઓથી ભારતની પ્રાદેશિક સુરક્ષા અને માનવતાવાદી પ્રતિબદ્ધતા સ્પષ્ટ થાય છે. ભારતીય નૌકાદળના જહાજો આ વિસ્તારમાં સતત મિશન પર રહે છે, જેનાથી સમુદ્રમાં મુસાફરી કરનાર તમામ નૌકાઓ અને નાવિકોની સુરક્ષા સુનિશ્ચિત થાય છે. આ પ્રકારની મદદથી ભારતની આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા અને વિશ્વસનીયતા વધે છે.